મિત્રો, કેરીના એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। ભારતથી કેરીની નિકાસ કરતી વખતે ડોક્યુમેન્ટેશન પ્રક્રિયામાં ખામી હોવાનો ઉલ્લેખ કરીને અમેરિકાના સત્તાવાળાઓએ કેરીના 15 શિપમેન્ટ રદ કર્યા હતા। કેરીની નિકાસ હવાઈ માર્ગે કરવામાં આવી હતી અને અમેરિકામાં આગમન પર એ શિપમેન્ટને નકારી કાઢવામાં આવ્યું હતું। આ કેરીના શિપમેન્ટને ત્યાં જ નષ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં એક્સપોર્ટરોને આશરે $5 લાખ એટલે કે 4.28 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે। 8 અને 9 મેએ મુંબઈમાં આ શિપમેન્ટનું રેડિયેશન ટેસ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ લોસ એન્જલસ, સેન ફ્રાન્સિસ્કો અને એટલાન્ટા સહિતના એરપોર્ટ પર એ પાછું મોકલી દેવામાં આવ્યું હતું। રેડિયેશન એ એક ફરજિયાત પ્રક્રિયા છે જે કેરીને કીટકોને દૂર કરવા અને શેલ્ફ લાઈફ વધારવા માટે રેડિયેશનના નિયંત્રિત ડોઝમાં લાવે છે। એક્સપોર્ટરોને કાર્ગોનો નાશ કરવા અથવા તેને ભારતમાં ફરીથી નિકાસ કરવાનું કહેવામાં આવ્યું હતું, પણ કેરી જલ્દી ખરાબ થતી હોવાથી અને તેને ભારત પાછી લાવવાના ઊંચા ખર્ચને કારણે એક્સપોર્ટરોએ આ કેરીના શિપમેન્ટનો નાશ કર્યો હતો। આમ અમેરિકાએ ભારતથી નિકાસ કરેલી કેરીના 15 શિપમેન્ટ રિજેક્ટ કર્યા છે, જે કેરીનો ત્યાં જ નાશ કરવો પડતા આશરે 4.28 કરોડનું નુકસાન એક્સપોર્ટરોએ ભોગવવું પડ્યું છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા મિત્રોને શેર કરજો। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય કિસાન।